આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં ભાજપ વિરુદ્ધ નારાજગી દેખાઈ રહી છે। સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સમાજનો આક્ષેપ છે કે નવા મંત્રીમંડળ અને પક્ષના સંગઠનમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી અને 2022ની વિધાનસભા ચૂંટણી પછી સતત અવગણના થઈ રહી છે। जिला ब्रह्म समाजे आ मुद्दो प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह और मुख्यमंत्री भूपेन्द्र पटेल और प्रदेश प्रमुख सुधी पहोंचाडवानी रजूआत करी छे કે ભાઈ સમાજને જે અન્યાય થાય છે એ બાબતે યોગ્ય નિર્ણય લેવો। સમાજ જ્યારે 95% બ્રહ્મ સમાજ ભાજપ સાથે સંકળાયેલો હોય ત્યારે આ પ્રકારની અન્યાય કે અનીતિ થતી હોય તો એમનું ધ્યાન દોરવું પણ યોગ્ય પ્લેટફોર્મ આજ દેખાણું હતું, એટલે આ રીતે રજૂઆત કરવા આવેલા હતા। આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ રહેશે? કદાચ જો ભારતીય જનતા પાર્ટી પોતાના અક્કડ નિર્ણયથી રહેશે તો? ભારતીય જનતા પાર્ટી અક્કડ નિર્ણય રાખે એવી કોઈ શક્યતા નથી, કેમ કે એની સાથે બ્રહ્મ સમાજ પાયાના કાર્યકરો છે, સંગઠનમાં જનસંઘ સમયથી જોડાયેલો છે। છતાં પણ એ બાબતે માની લો કે ભારતીય જનતા પાર્ટી આગળની જે પણ પગલાં લેશે, જે રીતનો રિસ્પોન્સ આવશે એ પ્રમાણે ગુજરાતના તમામ બ્રહ્મ સમાજના આગેવાનો બેઠી ને નક્કી કરશે એ પ્રમાણેની જે રણનીતિ આવશે એ અમે જિલ્લા કક્ષાએ એની અમલવારી કરશું। એ નક્કી કરવાનો અધિકાર મારો નથી, એ જે બ્રહ્મ સમાજની